નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી. હું છું કૃષ્ણા. સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી. તો મહત્વના સમાચાર મળી રહ્યા છે. રાજ્યમાં આગામી 6 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 6 દિવસ દરમિયાન અલગ અલગ જગ્યાએ વરસાદની આગાહી કરાઈ છે. ગઈકાલે રાત્રે અમદાવાદમાં પણ હળવો વરસાદ વરસ્યો હતો. તો હવામાન વિભાગે આગાહી કરી છે આજે સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલમાં વરસાદ પડી શકે છે. રાજ્યમાં અલગ અલગ જગ્યાએ વરસાદની આગાહી છે. વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. તો દમણ, દાદરા નગર હવેલીમાં પણ વરસાદની શક્યતા છે. અનેક જગ્યાએ વરસાદ વરસવાની શક્યતાઓ છે. ગત વર્ષ કરતા આ વર્ષે નૈઋત્યનું ચોમાસું 12 દિવસ વહેલું છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. 12 દિવસ વહેલું છે નૈઋત્યનું ચોમાસું. આ વખતે રાજ્યમાં આગામી 6 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. 6 દિવસ દરમિયાન અલગ અલગ જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં ગઈકાલે રાત્રે પણ હળવો વરસાદ વરસ્યો હતો. તો 11 જૂને સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચમાં વરસાદ વરસી શકે છે. તો સુરત, ડાંગમાં અને નવસારીમાં પણ વરસાદ વરસી શકે છે. જ્યારે કે વલસાડ, તાપીમાં પણ વરસાદ વરસી શકે છે. તો જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચમાં પણ વરસાદ વરસી શકે છે. ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી 11 જૂને કરવામાં આવી છે. જ્યારે કે 12 જૂન દરમિયાન નર્મદામાં વરસાદ વરસી શકે છે. સુરતમાં, ડાંગમાં, સાથે જ નવસારી, વલસાડ, તાપીમાં, અમરેલી, ભાવનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. 6 દિવસ દરમિયાન રાજ્યના અલગ અલગ ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વખતે નૈઋત્યનું જે ચોમાસું છે 12 દિવસ વહેલું છે. તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી સહયોગી અનિલ પટેલ. અનિલ, આ વખતે નૈઋત્યના ચોમાસાની જો વાત કરીએ તો મોડું આવતું હોય છે, પરંતુ આ વખતે વહેલું છે. કયું કારણ જવાબદાર છે ને જે 6 દિવસની આગાહી પણ કરવામાં આવી છે ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદની? જે રીતે હવામાન શાસ્ત્રીઓ કહે છે તે પ્રમાણે વાત કરીએ તો જે રીતે જે પશ્ચિમ બંગાળની ખાડીમાં તમને ખ્યાલ હોય તો એક ચક્રવાત આવ્યું હતું, એના કારણે જે વહેલું થવા એવું માનવામાં આવતું હતું, એના કારણે જ વહેલું થયું છે. જે નૈઋત્યનું ચોમાસું આગળ આવ્યું છે. અપર જે સર્ક્યુલેટ એની સિસ્ટમ છે એ વહેલા એક્ટિવ થઈ અને એ દબાણના કારણે વહેલું આવ્યાની વાત છે. ને એટલા માટે જ કેરળાથી જ્યારે પ્રવેશ કર્યું તમે જુઓ સામાન્ય રીતે એની સ્પીડ જે છે તે વધી હતી અને મુંબઈમાં 2 દિવસથી ત્યાં સતત ધોધમાર વરસાદ થયો છે. 72 કલાકની ત્યાં આગાહી આપવામાં આવી હતી. હવે સીધી રીતે દક્ષિણ ગુજરાતથી ગુજરાતની અંદર સમગ્ર ગુજરાતમાં હવે ચોમાસું જે છે તે ધીમે ધીમે પ્રવેશી રહ્યું છે. છેલ્લા 24 કલાકની તમે વાત કરું તો આદિવાસી વિસ્તારો મહીસાગરના સંતરામપુરના 40 mm જે વરસાદ છે જે છે એ નોંધાયું છે. એ સિવાય ગાંધીનગરમાં 22 mm વરસાદ છે એ નોંધાયું છે. એટલે ધીમે ધીમે આદિવાસી વિસ્તારો, દક્ષિણ ગુજરાત અને એ વિસ્તારોમાં જે છે વરસાદની જે સ્થિતિ છે એ ધીરે ધીરે હવે આગળ વધી રહી છે અને જે સિસ્ટમ છે તે સક્રિય થઈ રહી છે. જો આગામી 6 દિવસની વાત કરીએ તો આજના દિવસે તો અનેક દક્ષિણ ગુજરાતથી લઈને વડોદરા અને તમામ જગ્યાએ વરસાદ પડશે કૃષ્ણા. પણ જો તમને 13 તારીખની વાત કરું તો 12 તારીખની વાત કરું તો 12 તારીખે જે છે એ નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ જે છે એ દાદરાનગર હવેલી, ભાવનગર એટલે સૌરાષ્ટ્રમાં ને એ વરસાદની આગાહી કરવામાં આવી છે. એ સિવાય 13 તારીખમાં પણ દક્ષિણ ગુજરાતની જે સમગ્ર સુરત સહિત જે છે વાત છે દમણગંગા, અમરેલી, સૌરાષ્ટ્રની વાત કરીએ, ભાવનગરની વાત કરીએ ત્યાં વરસાદ પડશે. 14 જૂને સુરત, નવસારી, દાદરાનગર હવેલી એટલે દક્ષિણ ગુજરાતનો આખો પટ્ટો છે એ એને ક્રિએટ લીધું છે. એટલે 16 તારીખે જો વાત કરીએ એટલે જે છઠ્ઠો દિવસની, કારણ કે સામાન્ય 5 થી 7 દિવસની આગાહી હવામાન વિભાગ કરતું હોય છે. એટલે 16મી તારીખે જો વાત કરીએ તો અમરેલી, ગીર સોમનાથ અને એ તમામ જે વિસ્તારો છે ત્યાં વરસાદ પડશે. એટલે એવું કહી શકાય છે કે જે રીતે ચક્રવાત, અપર સર્ક્યુલન્ટ જેનું દબાણ, ચક્રવાત એ તમામ વસ્તુઓ મળીને જે 12 દિવસ પહેલા, કારણ કે જે ખેડૂતો હોય છે સામાન્ય રીતે એમને એવું લાગતું હોય છે કે જે નૈઋત્યનું ચોમાસું છે સામાન્ય રીતે 21 થી 25 જૂન સુધી જે છે એ બેસતું હોય છે.
આપણા ત્યાં જનરલી 15 જૂનથી એવું માનવામાં આવે છે કે પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલુ થઈ જાય છે અને 7 દિવસની અંદર આ વરસાદ ચોમાસું જે બેસતું હોય છે. ખેડૂતોનું પોતાનું આયોજન જે છે વાવણીનું એ રીતે કરતા હોય છે. કેટલીક જગ્યાએ વાવણીની શરૂઆત જે છે કપાસથી માંડીને મગફળીની શરૂઆત થઈ છે. એટલે એવું જરૂરથી કહી શકાય છે કે થોડું વહેલા હોવાથી ખેડૂતોને રાહત છે. અને જે રીતે આગાહી કરવામાં આવી છે કે લગભગ 16 આની વરસાદ થવાની સંભાવના ગુજરાતમાં છે, કદાચ વધી પણ જાય. એટલે એ રીતે તમામ જે એપીએમસીઓ છે એમને પણ સૂચના આપવામાં આવી છે. શહેરોની અંદર જ્યાં પાણી ભરાય છે એ લોકો પણ પ્રી મોન્સૂન પ્લાનને એક્ટિવેટ કર્યો છે કે ક્યાંક પાણી ભરાય, લોકોને હાલાકી ન થાય. સવાલ એટલું જ છે કે વરસાદ પોતાનું કામ કરશે અને ધીમે ધીમે હવે 3-4 મહિના વરસાદ પડવાના છે. તંત્રે પોતાની રીતે હવે એલર્ટ રહેવાનું છે અને હવામાન વિભાગ સાથે યોગ્ય તાલમેલ રાખે તો લોકોને ઓછી હાલાકી થશે. પણ એટલી જરૂર છે કે હવે ધીમે ધીમે જે દસ્તક છે એ ચોમાસાનો સમગ્ર ગુજરાતમાં થશે અને જે ગરમીનો અને બફારોનો માહોલ છે એનાથી ધીરે ધીરે લોકોને રાહત મળશે. જી જી, આભાર અનિલ સમગ્ર